બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો અને એ બાદ આપણે જોયું હતું કે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા ને એવામાં ખાસ કરીને આજે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી છે એ પણ નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા। આજે આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ બ્રિજરાજભાઈ પોતે જોડાયા છે। બ્રિજરાજભાઈ, સૌથી પહેલા તો આ સમગ્ર ઘટનાને લઈને શું કહેશો? જી, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આપનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના બગદાણા આશ્રમના સેવક એવા અને કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલદિયાની હું સમગ્ર ટીમ સાથે મુલાકાતે પહોંચ્યો હતો। તેમના પરિવારની પણ મુલાકાત કરી। જે રીતના સમગ્ર ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ દિવસે ને દિવસે કથળી રહી છે અને અવારનવાર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર જે અન્યાય અને અત્યાચારનો દોર ચાલુ છે, ત્યારે નવનીતભાઈ ઉપર જે લોહિયાળ અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે એને હું શબ્દોમાં વખોડી નાખું છું। કારણ કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની વસ્તી છે। સૌથી મોટામાં મોટી વોટ બેંક જો કોઈની હોય તો એ કોળી સમાજની છે। એટલા બધા મંત્રીઓ કોળી સમાજના છે, સંસદ સભ્યો છે, ધારાસભ્યો, નેતાઓ પણ કોળી સમાજના છે। પરંતુ દુઃખ એ વાતનું છે કે એક સામાન્ય પીઆઈ કક્ષાનો અધિકારી ફરિયાદ પણ લેતો નથી। તમામે તમામ એવિડન્સ હોવા છતાં, તમામે તમામ પ્રૂફ હોવા છતાં, કોલ રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ, તમામે તમામ ડિજિટલ એવિડન્સ હોવા છતાં પણ એક એફઆઈઆર પણ લેવામાં આવતી નથી। 3 વાર નિવેદનો લેવામાં આવે છે અને કોળી સમાજને માત્ર ને માત્ર ન્યાયના બદલામાં પીઆઈ ની બદલી કરી દેવામાં આવે છે। પીઆઈ ની બદલી શું મોટું તીર મારી દીધું સરકારે? પીઆઈ ની બદલી કરી નાખવામાં આવી તો એને તો જાણે પ્રમોશન મળ્યું। મહુવાથી ભાવનગર બદલી કરી નાખવામાં આવી તો કોળી સમાજને બદલી કરવાથી ન્યાય નથી મળવાનો। અમારી ચોખ્ખી માંગ છે એ પીઆઈ ની અને તમામ પોલીસ અધિકારીઓની જે આ કેસની અંદર સંડોવણી હોય એમને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં પણ આવે। હમણાં જ તાજેતરમાં સમાચાર મળ્યા કે એસઆઈટી ની રચના કરવામાં આવી છે। તો શું કરશો એસઆઈટી ની રચના કરીને? હું તમને ભૂતકાળની અંદર 50 એવા દાખલાઓ બનાવો દેખાડી શકું કે જેમાં એસઆઈટી ની રચના કરવામાં આવી ને અંતે કોઈને પણ ન્યાય મળ્યો નથી, કોઈને પણ ફાંસીના માચડા ઉપર ચડાવવામાં આવ્યા નથી। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો એમાં પણ એસઆઈટી ની રચના કરવામાં આવી। પાયલબેન ગોટી કેસમાં પણ એસઆઈટી ની રચના કરવામાં આવી। ગંભીરા બુલની દુર્ઘટનામાં પણ એસઆઈટી ની રચના કરવામાં આવી। કોને ફાંસીના માચડે ચડાવી દીધા? કોની ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવી? એસઆઈટી ની રચના માત્ર ને માત્ર કોળી સમાજનો જે આ રોષ છે એને ઠંડો પાડવા માટેનો છે। પીઆઈ ની બદલી છે એ કોળી સમાજને આ મુદ્દાથી ડાયવર્ટ કરવા માટે કરવામાં આવ્યું છે। હું કોળી સમાજના લોકોને વિનંતી કરું છું કે પોતાની આત્મા જગાડવી પડશે, જાગૃત થવું પડશે। આપણા હક અધિકાર અને ન્યાય માટે કોળી સમાજે જ મેદાને આવવું પડશે। અને જો આ સરકાર તમારો હક ન આપતી હોય તો આ સરકારના છાતી ઉપર પગ રાખીને હક છીનવી લેવાની તૈયારી રાખો। હું નવનીતભાઈ બાલદિયાને સંપૂર્ણ રીતના ન્યાય અપાવવા માટે તૈયાર છું, ચાહે કોઈ પણ હોય। કોળી સમાજ ઉપર અવારનવાર આવા બનાવો બને છે એ કોળી સમાજ સાથી નહીં લે। કોળી સમાજ હવે જાગૃત થયો છે ને આવનારા દિવસોમાં એના ગહેરા પ્રતિઘાત પડશે બેન। જી બ્રિજરાજભાઈ, ખાસ કરીને એક સવાલ એ પણ છે કે અત્યારે હાલ નવનીતભાઈએ પણ સીધો આક્ષેપ છે તે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે એમના પર મૂક્યો હતો। અત્યારે કોળી સમાજના ઘણા બધા આગેવાનો એમની સામે સવાલો પણ ઉભા કરી રહ્યા છે। આ વિષયને લઈને શું કહેશો? માયાભાઈ આહિર હોય, જયરાજભાઈ આહિર હોય, જો માયાભાઈ આહિર અને જયરાજભાઈ ભમ્મર નિર્દોષ હોય તો અમારી કોઈ એવી માંગ નથી કે એને જબરજસ્તી આ કેસમાં સંડોવવામાં આવે। પરંતુ તપાસના આધારે, સીસીટીવી ફૂટેજના આધારે, સીડીઆરના આધારે, કોલ રેકોર્ડિંગના આધારે, વિડીયોના માધ્યમથી કોઈ પણ ચમરબંધીને આ કેસમાં છોડવામાં નહીં આવે। ચાહે કોઈ પણ હોય, જે નિર્દોષ વ્યક્તિ હશે એને અમે આમાંથી બાદબાકી કરીશું। પરંતુ કોઈ એવું સમજતું હોય કે અમે છટકી જાશું, અહીંયાથી ભાગી જાશું, તો એવું કાંઈ પણ થવાનું નથી। કોળી સમાજ હવે જાગૃત થયો છે ને આવનારા દિવસોમાં કોળી સમાજના હક અધિકાર અને ન્યાય માટે જે રીતના તમામે તમામ પાર્ટીના જે નેતાઓ છે, મંત્રીઓ, સંસદો, ધારાસભ્યો છે, તમામે તમામ રાજકીય પાર્ટીના જે મંત્રીઓ છે, સાંસદો છે, ધારાસભ્યો છે, એ તમામે તમામ નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આવ્યા છે, મુલાકાતે આવ્યા છે। એમનો આ
તમામે તમામ જે રાજકીય નેતાઓ છે, મંત્રીઓ છે, સંસદો છે, ધારાસભ્યો છે, એ નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આવ્યા છે, એમના સપોર્ટમાં આવ્યા છે. ત્યારે હું એ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે કોળી સમાજની એકતાના તમે દર્શન કરાવ્યા. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વોટ બેંક કોળી સમાજની હોય અને આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, કોળી સમાજના મત ઉપર જીતતી હોય, ટકી રહેલી હોય, છતાં પણ કોળી સમાજના અમારા મંત્રીઓને, સંસદોને, ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયા ચડવા પડે છે. સીએમ પાસે આવેદનપત્ર લઈને જવું પડે છે. 8 પાસ હર્ષ સંઘવી પાસે આવેદનપત્ર લઈને જવું પડે છે. કેટલી દુઃખની વાત છે, કમનસીબીની વાત છે. આ માત્ર ને માત્ર કોળી સમાજનું જે આ રાજકીય નેતૃત્વ છે એ ક્યાંક ને ક્યાંક નબળું પડે છે. એટલા માટે આવા 50 બનાવો હું તમને ગણાવું કે જસદણ વિછિયાની અંદર નિર્દોષ 92 લોકો ઉપર ગંભીરતાથી 307 ની કલમો લગાડી મારવામાં આવ્યા, જેલમાં નાખવામાં આવ્યા. એ લોકો પાસે તો કોઈ એવિડન્સ નહોતું, સીસીટીવી ફૂટેજ નહોતા, વિડીયો રેકોર્ડિંગ, કોલ રેકોર્ડિંગ, કોઈ પણ પ્રૂફ વગર એની ઉપર 307 લગાડવામાં આવી. તો નવનીતભાઈ બાલદિયાની પાસે તો બધા એવિડન્સો છે, આઈ વિટનેસ છે, સીસીટીવી ફૂટેજ છે, ઓડિયો વિડીયો રેકોર્ડિંગ છે, છતાં પણ એમની ફરિયાદ લેવામાં નથી આવતી. એટલે ક્યાંક ને ક્યાંક કોળી સમાજનું જે આ રાજકીય નેતૃત્વ છે એ નબળું પડે છે. અને આ જે સરકારની જે કામગીરી છે એ નબળી દેખાય છે. સરકારને આ તકે હું કહેવા માંગુ છું કે જે રીતના તમે પરીક્ષાઓ લઈને, યોગ્યતા તપાસીને, ક્ષમતા તપાસીને જ્યાં પોલીસ અધિકારીઓને ભરતી કરો છો, પોલીસને નોકરીએ લ્યો છો, ક્યાંક ને ક્યાંક એમાં તમારી કચાશ થઈ ગઈ છે. તમારે એસઆઈટીની રચના એટલા માટે કરવી પડે છે કારણ કે તમારે તમારા એસપી, કારણ કે તમને તમારા એસપી, ડીવાયએસપી, પીઆઈ હોય, પીએસઆઈ હોય, પોલીસ અધિકારી ઉપર ભરોસો નથી, વિશ્વાસ નથી, એટલે તમે એસઆઈટીની રચનાઓ કરો છો. આ મારો સવાલ છે. જો તમને એમની ઉપર ભરોસો ન હોય, તમારે એમની શંકા ઉપર, એમની યોગ્યતા ઉપર શંકા હોય, ક્ષમતા ઉપર શંકા હોય, તો શા માટે એ લોકોને તમે નોકરી આપો છો? આવા પીઆઈ અધિકારી કક્ષાના વ્યક્તિઓ, આવા બુટલેગરો હોય, માફિયાઓ હોય, ગુંડાઓ હોય, એને અવારનવાર છાવરવાનું કામ કરે છે. નિર્દોષ લોકોને આરોપી બનાવવાનું કામ કરે છે અને આરોપીઓને નિર્દોષ બનાવવાનું કામ કરે છે. પરંતુ હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે અને એનો જડબાતોડ જવાબ આવનારા દિવસોમાં કોળી સમાજ આ સરકારને આપશે. બ્રિજરાજભાઈ, તમારા દ્વારા આજે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો 10 દિવસની અંદર ન્યાય નહીં મળે તો હવે મોટું આંદોલન કરવામાં આવશે. આ વિષયને લઈને શું કહેશો? અવારનવાર મેં તમને કીધું એમ કે એસઆઈટીની રચના કરીને સમય પસાર કરવાની વાત આ સરકાર કરતી હોય, પોલીસ તંત્ર કરતું હોય, ત્યારે ક્યાં સુધી આવું ને આવું ચલાવવાનું છે? ત્યારે મેં આજે જાહેરાત કરી છે કે જો 10 દિવસની અંદર નવનીતભાઈ બાલદિયાના નેતૃત્વમાં જો નવનીતભાઈ બાલદિયા કહેશે તો 14 જાન્યુઆરીએ પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજની જન્મ જયંતિ આવી રહી છે. સમગ્ર ગુજરાતની અંદર એનો ઉત્સવ મનાવવા આવી રહ્યો છે. ત્યારે આખા ગુજરાતનો ઉત્સવ અમે બંધ રાખશું અને બગદાણા ખાતે એક મહાસંમેલન કરીશું અને નવનીતભાઈના સમર્થન માટે, એમના ન્યાય માટે 1 લાખ કોળી સમાજના લોકો બગદાણા ખાતે અમે ભેગા કરીશું. બિલકુલ બ્રિજરાજભાઈ, અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો છે, એ લોકો પોલીસ ઉપર પણ સવાલ ઉભા કરી રહ્યા છે. તમારી પાસે પણ ઘણા બધા આગેવાનોના નિવેદનો સામે આવ્યા જ હશે. એવું કહી રહ્યું છે કે પોલીસે ક્યાંક આની અંદર કાચું કાપ્યું છે, કે જે રીતે તપાસ થવી જોઈએ એ રીતની તપાસ નથી થવી. સીસીટીવી ફૂટેજ ક્યાં છે, ફોન કોલ્સ ક્યાં છે, એ દરેક વાતને લઈને પણ તે લોકો દ્વારા સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ વિષયને લઈને શું કહેશો? પોલીસ દ્વારા ખરેખર આમાં બેદરકારી રાખવામાં આવી છે. એની સ્પષ્ટતા એટલા માટે થાય છે કારણ કે સરકારે પીઆઈની બદલી કરાવી નાખી. એ સ્પષ્ટ માનવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસની અને અધિકારીઓની સંડોવણી આમાં છે. ત્યારે હું હર્ષ સંઘવીને પણ કહેવા માંગુ છું કે તમારા કારણે આજે ગુજરાતની જનતા પીડાઈ રહી છે. તમારા કારણે આજે નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો. ત્યારે કોઈ પણ અધિકારી આમાં ઇન્વોલ્વ હશે, સંડોવાયેલો હશે, એને છોડવામાં નહીં આવે. આવનારા દિવસોમાં અમારી લીગલ ટીમ, અમારા વકીલોની ટીમ આવનારા દિવસોમાં નવનીતભાઈ બાલદિયાના હક અધિકાર અને ન્યાય માટે હાઈકોર્ટના પગથિયા ચડવા પડે તો હાઈકોર્ટના ચડશું, સુપ્રીમ કોર્ટના પગથિયા ચડવા પડે તો સુપ્રીમ કોર્ટના પગથિયા પણ ચડીશું. બ્રિજરાજભાઈ, આજે તમે નવનીતભાઈની મુલાકાતે ગયા હતા, નવનીતભાઈની સાથે પણ તમારી વાતચીત થઈ હતી, તો નવનીતભાઈનું આ સમગ્ર ઘટનાને લઈને શું કહેવું છે અને તમે ત્યાં પહોંચ્યા હતા એને લઈને પણ તમારું શું કહેવું છે? નવનીતભાઈ મક્કમતાથી એવું કહે છે કે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે. નવનીતભાઈને ખૂબ જ ઢોરમાર માર્યો છે. જે રીતના સીસીટીવી વિડીયોના માધ્યમથી, ફૂટેજના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ કે બેરહેમીથી જે કોઈ ઢોરને પણ ન મારે એવો માર
એ નિર્દોષ વ્યક્તિને મારવામાં આવ્યો છે, ત્યારે આ કાયદા વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતની અંદર દિવસે ને દિવસે કથળી રહી છે. ત્યારે પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે જે તમે સરકારની ચાપલુસી કરો છો, આ કાયદો ખરેખર છે કોના માટે? ગુજરાતની અંદર કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે છે. પૈસાવાળા રાજકીય છેડા ધરાવતા લોકો માટે આ કાયદો નથી. ત્યારે ગુજરાતની જનતાને સમજવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે કે એટલા બધા મંત્રીઓ નવનીતભાઈની મુલાકાતે આવ્યા, ખબર અંતર પૂછવા આવ્યા, છતાં પણ એક સામાન્ય પીઆઈ કક્ષાના અધિકારી પણ એમની ફરિયાદ લેતા ન હોય. કાલ સવારે મારા પરિવાર સાથે, તમારા પરિવાર સાથે આ બનાવ બનશે તો કોણ એફઆઈઆર લેશે? તો આ માત્ર ને માત્ર ન્યાય પૈસાવાળાને મળે છે, ઉદ્યોગપતિઓને મળે છે, અને જે સરકારમાં સાઠગાંઠ રાખે છે એને મળે છે. ગરીબ લોકોને, પછાત લોકોને ગુજરાતની અંદર ન્યાય મળતો નથી. સંવિધાનના લીરે લીરા ઉડાડવાનું કામ આ સરકારે કર્યું છે. ત્યારે આવનારા દિવસોમાં અમે જડમૂળમાંથી ઉખાડવાના પ્રયત્નો અમે સાથે મળીને કરશું. બિલકુલ બ્રિજરાજભાઈ, તમે આગળ એક વાત કહી કે જો કોળી સમાજના આટલા બધા નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો હોય તેમ છતાં પણ જો એ લોકોને સીએમ ની ત્યાં રજૂઆત કરવા જવી પડે તો પછી કોળી સમાજને ન્યાય કોણ અપાવશે? તમારા દ્વારા એવી ક્યાંક વાત કરવામાં આવી. કેમ તમને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા કોળી સમાજને ન્યાય નથી અપાવી શકતા? એવું ચોક્કસપણે મને નહીં, આખા સમાજને લાગી રહ્યું છે. અને શરમજનક બાબત છે કે કેબિનેટ મંત્રી ત્યાં એમને મુલાકાત માટે આવે છે. એક સામાન્ય એફઆઈઆર લેવાની છે, સામાન્ય એફઆઈઆર લેવાની છે. 3 વાર નિવેદનો લેવામાં આવે છે, છતાં પણ કોળી સમાજના નવનીતભાઈ બાલદિયાને ન્યાય મેળવવા માટે અમારા કેબિનેટ મંત્રીઓને, અમારા રાજ્ય કક્ષાના મંત્રીઓને, અમારા સાંસદોને, અમારા ધારાસભ્યોને સીએમ ને આવેદન પત્ર દેવા જવું પડે. ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું હશે. ઇતિહાસમાં પહેલી વાર એવો દાખલો બન્યો હશે કે આટલા લોકો, આટલા નેતાઓ, કોળી સમાજના મંત્રીઓ, સંસદો, ધારાસભ્યો એક થઈને રજૂઆત કરવા માટે જાય છે, આવેદન પત્ર દેવા માટે જાય છે, 8 પાસ હર્ષ સંઘવીની મુલાકાત કરવા માટે જાય છે, લાચારી કરવી પડે છે, એફઆઈઆર કરવા માટે ભીખ માંગવી પડે છે. આ મારી માટે શરમજનક વાત છે, કોળી સમાજ માટે શરમજનક વાત છે. ત્યારે હું તમામ નેતાઓને કહેવા માંગુ છું કે તમે ડરોમાં આગળ વધો. બ્રિજરાજ સોલંકી તમારી સાથે છે, કોળી સમાજ તમારી સાથે છે. એક મંચ ઉપર આવો, એક ટેબલ ઉપર બેસો અને ધરી દ્યો રાજીનામા. શા માટે સરકાર તમારું ન સાંભળે? આ સરકાર કોળી સમાજના મત ઉપર બનેલી સરકાર છે. આ સરકાર કોળી સમાજનો વોટ લઈને બનેલી સરકાર છે. અને આપણે શું કામ સીએમ પાસે જવું પડે? સીએમ ને કોળી સમાજ પાસે આવવું પડે. એ તાકાત કોળી સમાજ ધરાવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મેં ફરીવાર કીધું એમ કે રાજકીય નેતૃત્વ અમારું નબળું પડે છે, એટલા માટે અમારે આ બધું ભોગવવું પડે છે બેન. બિલકુલ બ્રિજરાજભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે રીતે આજે આપણે સીધી જ વાત બ્રિજરાજ સોલંકી સાથે કરી કે જેઓ નવનીતભાઈને આજે મળવા ગયા હતા, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે જો આગામી સમયમાં ન્યાય નહીં મળે 10 દિવસની અંદર તો ક્યાંક મોટું આંદોલન કરવામાં આવશે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને કયો વળાંક આવે છે, ઘટનાની અંદર ખરેખર સત્ય શું બહાર આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.